Namaskar, Vande Mataram. How are you, friends? This is Om Vidyalaya's 21st day spoken English challenge, and today is the day 8. Yeah. Have you ever heard the sentence like that? She has gone to the market, or I have done my homework. ગુજરાતીમાં કહું તો ક્યારેય તમે એવું બોલેલા છો અથવા સાંભળેલું છે કે મેં મારું ગૃહ કાર્ય પૂરું કરી દીધું, અથવા તો મેં મારું કાર્ય પૂરું કરેલું છે, અથવા તો તેણી બજારમાં ગઈ છે. જો આ વાક્ય તમે બોલેલા હોય તો તમે આજનો ટોપિક ભણેલા છો, પરંતુ એને પ્રેક્ટિકલી કેવી રીતે બોલવો તે આજે આપણે થોડા એના બેઝિક્સ અને ફંડામેન્ટલ જોઈએ. તો આજનો ટોપિક છે ડે 8 માં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. કયો છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. લેટ્સ સ્ટાર્ટ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. સ્ટે ટ્યુન and complete the full video, and I assure you that after completing this video you will rock the present perfect tense. Okay? પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ. જી હા મિત્રો, હાથના પંજામાં આપણે 12 કાર્ડ લેવા છે. એક ફાઇનલ વિડીયો તો આવવાનો જ છે 12 કાર્ડનો, પરંતુ એ પહેલા આપણે થોડું રિવિઝન કરી લઈએ. ચાલો, આ પહેલું વેઢું છે એ કયો કાર્ડ હતો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એબ્સોલ્યુટલી રાઈટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ બધા સિમ્પલ, પહેલી આંગળી સિમ્પલ. ઓકે, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું હતું? SKES. વેરી ગુડ, V1 SKES. પછી આ બીજો કાળ આપણે જોયો એ કયો હતો? સાદો ભૂતકાળ. ખૂબ સરસ. પછી અહીંથી બીજી આંગળીમાં ઓકે શું જોયું હતું? વેરી ગુડ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. ત્યારબાદ કયો કાળ જોયો? ચાલુ ભૂતકાળ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અને આજે જોઈ છે પૂર્ણ કાળનો પહેલો કાળ, પૂર્ણ વર્તમાન કાળ, એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો ચાલો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નું સ્ટ્રક્ચર પહેલા જોઈ લઈએ. સ્ટ્રક્ચરમાં શું છે? સૌથી પહેલા તો સબ્જેક્ટ કર્તા, હેવ અને હેઝ અને હેવ. પાસ્ટ પાર્ટિકલ્સ V3. હવે તમને એમ થશે કે હવે આ મૂંઝાણા, આપણે થોડુંક નવું આવ્યું. જો હેવ, હેઝ અને હેવ આ ક્યારે વપરાય એ આપણે એક જ મિનિટમાં ક્લિયર કરી લઈએ. અને ત્યાર પછી આપણે જોશું કે V3 છે શું. અત્યાર સુધી આપણે V1 અને V2 માં રમતા હતા. V1 એટલે વર્બ મૂળ રૂપ, V2 એટલે એનું ભૂતકાળનું રૂપ, પણ V3 એટલે આવશે એનું ભૂતકૃદંત. તો ચાલો સ્ટ્રક્ચરમાં જોઈ લીધું આપણે. સબ્જેક્ટ હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિકલ આ આવશે. હવે આપણે સૌથી પહેલો આપણો જે કન્સેપ્ટ છે હેવ હેઝ નો પૂરો કરીએ. આપણે જે રીતે શીખીએ છીએ તે જ રીતે એક વચન અને બહુવચનમાં હેવ હેઝ ક્યાં આવશે સર્વનામમાં એ આપણે જોઈએ. એ લખેલું જ છે, છતાં પણ આપણે એકવાર બોર્ડ ઉપર લખીએ, જેથી કરીને બધા પોતાની નોટબુકમાં એ નોંધ કરી લેશે. ચાલો, આઈ હેવ એનું બહુવચન શું થશે? વી હેવ. રાઈટ. યુ હેવ પૂરું થશે ને એટલે તમે કહેશો સર આ તો સાવ સહેલું છે. યુ હેવ. હવે જોજો, હી, સી, ઇટ, has, they have. બસ કમ્પ્લીટ થઈ ગયું. આટલું જ છે. ખાલી હી, સી, ઇટ હોય ને ત્યારે જ હેઝ આવશે. હી, સી, ઇટ હોય ત્યારે જ હેઝ આવશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જેવું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું હતું? SKES ક્યારે લાગતો હતો?
તો કે માત્ર ત્રીજો પુરુષ એક વચન, ત્યારે જ આ ત્રીજો પુરુષ એક વચન કહેવાય. એટલે કોકની વાત કરે ને તેમ કે આપણે બીજાની વાત, ધારો કે હું તમે વાત કરી છે તો હું એટલે આઈ અને તમે એટલે યુ. ઓકે, આપણે વાત કરીએ કે ભાઈ આ વ્યક્તિ છે એ ડરતો લાગે છે, તો આપણે કોની વાત કરી? બીજાની વાત કરી છે, તો એ ત્રીજો પુરુષ એક વચન કહેવાય. તો આ ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે હેઝ આવે, બાકી બધે હેવ. ઓકે, તો આ કમ્પ્લીટ આટલો કન્સેપ્ટ એકવાર બોલી જાઓ. આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી સી ઇટ હેઝ, હે હેવ. હેવ અને હેઝ કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે જોઈએ વર્ક ફોર્મ્સ. V3 શું જોવાનું છે? V3. ઓકે, જો V1 શું છે? V1 તો કે એ બેઝ ફોર્મ છે. શું છે? બેઝ ફોર્મ, મૂળ રૂપ. જેમ કે ગો, eat, write, જમવું, ઓકે, જવું અને લખવું, આ રીતે. હવે V2 શું છે? V2 તો કે એનું પાસ્ટ નું સિમ્પલ ફોર્મ છે, સિમ્પલ પાસ્ટ. ઓકે, એટલે કે ભૂતકાળનું રૂપ. એમાં શું આવશે? તો કે વેન્ટ, એટ અને રોટ. ઓકે, ભૂતકાળનું રૂપ. અને હવે આવે છે એ ભૂતકૃદંત. શું છે? ભૂતકૃદંત. ઓકે, તો એ શું છે? ગોન, ઇટન, રિટન. જનરલી 2-3 પ્રકારે હોય. ઇઝીલી જો વાત અન્ડરસ્ટેન્ડિંગમાં આવે તો 2 મેઇન એના પ્રકાર છે. એક તો પાછળ જનરલી ઈડી ઘણામાં લાગે છે અને ઘણામાં આ રીતે ઈએન લાગે છે. ઓકે, આ 2 પ્રકારે જોઈ શકશો તમે. જેટલા તમને બેઝ ફોર્મ આવડે છે ને 50 તો આવડવા જ જોઈએ. જો ઘરે બેઠા તમે અંતાક્ષરી રમી શકો, બધા બેઠા છે, એક એક શબ્દ બોલવાનો. વેકેશન છે તો આ ગેમ રમજો આજે. ધારો કે રાઉન્ડમાં બધા બેઠા છે તો ક્રિયા બોલવાની છે. ધારો કે હું બોલું ગો, તો બીજા બાળક બોલશે કોઈ પણ રાઈટ, ડ્રિંક, સ્વિમ, જમ્પ, આ રીતે. આનાથી શું થશે? પરિવારમાં ન જાણતા 100-150 વર્બ્સ ટીપ ઓફ ધ ટંગ થઈ જશે. શું થઈ જશે? ટીપ ઓફ ધ ટંગ એટલે આમ ફડફડાટ બોલે એટલે 50-100 શબ્દો છે એ ક્રિયાઓ એ બોલી જાય. તો આ ગેમ રમવાનું ચૂકશો. હવે શું થાય છે તો જો ગો નું શું થયું? વેન્ટ. અને વેન્ટ નું શું થાય? ગોન. ગો, વેન્ટ, ગોન. બોલો, ગો, વેન્ટ, ગોન. એવી રીતે ઈટ, એટ, ઇટન, રાઇટ, રોટ, રિટન, ટેક, ટુક, ટેકન, સી, સો, સોવન. આ રીતે ભૂતકૃદંત બનતું હોય છે. યાદ રાખવું પડે. અહીંયા કોઈ બીજી સ્કીમ નહીં ચાલે. ઘણા વિચારવા માંડ્યા કે આને કેમ કરશું. ઈઝી છે, 1-2 વાર મહાવરામાં આવશે એટલે આવડી જશે. ક્લિયર? V3 ના 3 વર્ડના સેન્ટેન્સ, ખાલી 3 જ વર્ડ. તો એ એકદમ સિમ્પલ છે. ચાલો, એક વાક્ય શું છે? I have eaten. She has gone. He has written. ચાલો વાંચો, તમારે વાંચવાનું છે. They have seen. We have played. It has broken. He has slept. She has arrived. I have finished. They have left. પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે કે ભાઈ ક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ. ક્રિયા પૂર્ણ થઈ ગઈ, સરસ ચાલુ, તો આવે પૂર્ણ વર્તમાન. હવે પડી ગઈ, ક્રિયા પૂરી થઈ ગઈ છે બધી, એટલે પૂર્ણ વર્તમાન. આગળ વધીએ. Examples. Has she gone? બોલો. Yes, he has gone. શું તે જતો રહ્યો? હા, તે જતો રહ્યો.
હેઝ સી ઈટન? ઈટ એટલે ખાવું. શું તેણે ખાધું તથા જમી? યસ, સી ઈટન. નો, સી હેઝન્ટ ઈટન. ઓકે, હકાર નકાર બે પ્રકારના આ રીતે જવાબ આપી. હેઝ નું હેઝન્ટ થઈ. હેવ ધે અરાઇવ્ડ? શું તે પહોંચ્યા? યસ, they have arrived. તે પહોંચી ગયા. Has it broken? Yes, it has broken. Yes, it has broken. Have you slept? Yes, I have slept. ઓકે, તો આ એક્ઝામ્પલ છે. ઓકે, મારી સાથે રિપીટ કરવાનું છે બધાએ. આઈ હેવ ઈટન બ્રેકફાસ્ટ. બોલો, વેરી ગુડ. આઈ હેવ ઈટન બ્રેકફાસ્ટ. સવારનો નાસ્તો મેં કર્યો. She has gone to school. She has gone to school. તેણી સ્કૂલે ચાલી ગઈ અથવા તો તેની સ્કૂલે રવાના થઈ ગઈ. We have played the game. અમે રમત રમ્યા. He has written a letter. તેણે એક પત્ર લખ્યો. They have seen the movie. They have seen the movie. ચાલો હવે પાર્ટ 2 છે એક્સરસાઇઝ નો. એમાં તમારે શું કરવાનું છે? V3 વર્બ 3 ભૂતકૃદંત તમારું પણ છે. ચાલો, આઈ હેવ ઈટ નો શું થશે? ઈટન. હમણાં આપણે જોયું હતું બ્રેકફાસ્ટ, એ જ વાક્ય. જવાબ લખેલા છે. She has written a poem. They have gone home. We have seen the dog. He has taken my. કે બધીએ ત્યાર પછી એક્ઝામ્પલ છે અલગ અલગ. I eat, તો પછી શું આવે? I have eaten lunch. She gone. ઓકે, હવે આ ક્યારે વપરાય છે તે જુઓ. સૌથી પહેલા તો કહીએ ત્યારે વપરાય છે ટુ શો એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ એટલે I have visited Delhi. I have visited Delhi. કોઈ એમ વાત કરે કે દિલ્હી તમે ગયા છો, તો તમે જવાબ આપી શકો I have visited Delhi. એની અસર ચાલુ છે, તમને યાદ છે. ઓકે, ક્રિયા પૂરી થઈ ગઈ, અસર ચાલુ છે, એટલે વર્તમાન કાળ. ફરીથી બોલો, ક્રિયા પૂરી થઈ ગઈ છે, અસર ચાલુ છે. કયો કાળ? પૂર્ણ વર્તમાન. બીજું શું ક્યારે વપરાય છે? તો કે ટુ શો રિસેન્ટ એક્શન. જો અસર ક્યારે ચાલુ હોય? હમણાં જ પૂરી થઈ ગઈ. ઓકે, તો એનું આ છે ત્રીજું છે ટુ શો સમથિંગ સ્ટાર્ટેડ પાસ્ટ એન્ડ કન્ટિન્યુઅસ નાઉ. એ વસ્તુઓ ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ પણ હજી અત્યારે ચાલુ હોય. જો ટુ શો રિસેન્ટ એક્શન એટલે he has just left. just હમણાં જ ગયા. એટલે કઈ નહીં. તો આપણે કે ભાઈ કાકા છે એટલે જસ્ટ લેફ્ટ આપણે ઘણા બોલતા હોઈએ. જસ્ટ લેફ્ટ એટલે શું ખબર છે? યાદ પૂર્ણ વર્તમાન હમણાં જ ગયા. ઓકે, to show something started in the past and continue now. We have lived here for 10. We have lived here. 10 વર્ષથી અહીંયા રહીએ છીએ. જો ક્રિયા પૂરી નથી થઈ ગઈ, 9 વર્ષ પૂરા થઈ ગયા, તો એ પણ પૂર્ણ વર્તમાન કાળમાં આવશે કે સ્ટાર્ટ ભૂતકાળમાં થઈ પણ અત્યારે પણ કન્ટિન્યુ. ક્લિયર? સ્ક્રીનશોટ લગાવી લો. ક્યારે ક્યારે ઉપયોગમાં આવે છે? પૂર્ણ વર્તમાનમાં. બહુ અગત્યનો કાળ છે. આગળ વધીએ.
નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે ફોર્મેટ થાય છે? તો હેવ હેઝ પછી એમાં નોટ મુકાય છે અને with. એક્ઝામ્પલ છે, હું પોઝિટિવ સેન્ટેન્સ બોલું છું, તમારે નેગેટિવ બોલવાના છે. I have eaten lunch. She has gone to school. They have played cricket. ઓકે, પછી નોટ મૂકવાનું છે. થઈ ગયું? આગળ વધીએ. ત્યાર પછી ક્વેશ્ચન ફોર્મમાં કેવી રીતે? તો ક્વેશ્ચન ફોર્મમાં કઈ નહીં કરવાનું. હેવ કે હેઝ છે એ આગળ આવી જશે સબ્જેક્ટ અને વિધરી. જો બધા કહેવાનું આ તો અમને આવડે છે. આગળ લઈ લઈએ એટલે ક્વેશ્ચન ફોર્મ થઈ જાય. પછી નોટ લઈએ તો નેગેટિવ. ચાલો હું બોલું છું. I have eaten lunch. બોલો. Have I eaten lunch? She has gone to school. Has she gone to school? They have played cricket. Have they played cricket? ચાલો વર્કશીટ છે તમારા માટે. I have eaten. She બોલો. have કે has not finished her homework. We have visited. He has not seen. They have gone. કે જવાબ એકદમ ઈઝી છે. કન્સેપ્ટ એક કે બે જ હોય. મતલબ કન્સેપ્ટ ની અંદર યાદ રાખવાનું એક કે બે જ વસ્તુ હોય, યાદ રહી જાય. ચાલો સરસ મજાનો રોલ પ્લે એક એક્સરસાઇઝ છે, ફન એક્ટિવિટી છે. તો આપણે કરીએ. શું છે? તો કે તમે તમારા મિત્રો સાથે આ પૂર્ણ વર્તમાન કાળની વાતો કરો. જો શું કહે છે? let me tell you what I have done today. છે બે મિત્રો ભેગા થાય તો શું કહેશો? હું તને બતાવું. ચાલ મને બતાવો કે આજ મેં શું કર્યું. એક માંથી કાઢતા હોય કેવી રીતે વાત કરે. તો કે let me tell you. હમણાં let એક ટોપિક છે, આપણે આગળ જોશું. let me tell you what I have done today. તો I have woke up. I have woken up early એટલે ઉઠી ગયો બેન. હવે woken. Okay? I have brushed my teeth. I have eaten my breakfast. I have gone to school. I have spoken to my teacher. I have written my homework. I have come back home. I have watched a movie. આખા દિવસની દિનચર્યા થઈ ગઈ. તમે પણ તમારી દિનચર્યા લખી શકો. આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે અહીંયા તમારા જે વર્બ્સ એટલે ક્રિયાઓ છે એ બદલતી હોય અને બાકી આ જ રીતે લખી શકાય. આ ડાયરી તમે જે બનાવવાનો છે એમાં દરરોજ આવી રીતે લખતા હતા. અત્યાર સુધીમાં આપણે કેટલા કાળ શીખી ગયા? સાદો વર્તમાન કાળ, સાદો ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને આજે પૂર્ણ વર્તમાન કાળ. તો 5 કાળ શીખી ગયા. મિત્રો મેં તમને કીધેલું હતું 5 કાળ છે ને એમાં લગભગ 80 થી 85% પૂરું થઈ જાય. આ 5 રેડી. તો 5 કાળ છે એના વાક્યો અલગ અલગ કોમ્બિનેશન થી વાક્યો ક્રિયાઓનો ઉપયોગ કરી અને દરરોજ 5 થી 10 વાક્ય બનાવો. ગણતરીએ ડિટેક્ટિવ રમીએ. ચાલો. Have you seen the thief? thief એટલે ચોર. શું થાય? thief એટલે ચોર. સ્પેલિંગ જોઈ લો. THIEF. thief ચોર. જવાબ શું આવે? યસ, I have seen him. જો પૂર્ણ વર્તમાન કાળમાં સંવાદ ચાલુ છે. Has he broken the window? શું તેણે બારીનો કાચ તોડ્યો અથવા તો બારી તોડી? No, he hasn't broken the window. Has she taken money? શું તેણીએ પૈસા લઈ લીધા? She has taken something. તેણે કંઈક લીધું. Have they gone to the bank? શું તે બેંક ગયા હતા? They had already gone when I arrived. જો હું ત્યાં પહોંચ્યો તે પહેલા તે જતા રહેલા હતા. જનરલી ઘટનાઓ આવી રીતે બોલાય ત્યારે વેન હોય. ઓકે, વેન ની એક બાજુ છે ને
સાદો ભૂતકાળ હોય ને બીજી બાજુ છે એ પૂર્ણ વર્તમાન કાળ હોઈ શકે છે. ઓકે, તો આ એ છે, અથવા તો પૂર્ણ ભૂતકાળ હોય, પૂર્ણ ભૂતકાળ છે. યસ, someone has written warning. Have anyone written a note? Okay, yes, someone has written warning. હું તમને એક ટાસ્ક આપું. Done, written, seen, taken, written. ચાલો, 5 થયા. 5 ઉપરથી એક સ્ટોરી કરો. જો અહીંયા સેમ્પલ બનાવેલું છે. Today I have gone to the park. આજે પાર્કમાં ગયો હતો. I have seen a dog. ત્યાં મેં એક કૂતરો જોયો. I have taken a picture. મેં તેનું ચિત્ર લીધું અથવા મેં તેનો ફોટો પાડ્યો. I have eaten ice cream. મેં આઈસ્ક્રીમ ખાધું. And I have written about it in my diary. થઈ ગયું ને? Today I have gone to the park and I have seen a dog. I have taken a picture and I have eaten ice cream. And I have written about it in my diary. હવે આગળ વધીએ. ચાલો, સ્ટોરી ટાઈમ. સ્ટોરી ટાઈમ. ડેઈલી આપણે કહીએ છીએ જે ટેન્શન હોય એની સ્ટોરી આપણે જોઈએ. શું છે? જો એક સરસ મજાનું ચિત્ર છે. રવિ નામનો એક છોકરો છે અને એની આમાં પણ પૂર્ણ વર્તમાન કાળમાં છે. ચાલો, સરસ રીતના સ્ક્રીનશોટ લઈ લો. મારી સાથે વાંચવાનો. રવિ હેઝ ઓલવેઝ લવ્ડ એનિમલ્સ. રવિને હંમેશા પ્રાણી he has visited many things. તેને ઘણા પ્રાણી સંગ્રહાલયોની મુલાકાત લીધી and has seen different kinds of animals. અને અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોયા. Recently, હમણાં he has adopted a puppy named Max. હમણાં જ એને એક મેક્સ નામની એક પપ્પીને એડોપ્ટ કર્યો, એટલે કે દત્તક લીધું. They have become good friends. બંને ખૂબ સારા મિત્રો બન્યા. રવિ has told Max a few tricks. રવિએ મેક્સને થોડી ટ્રિક્સ શીખવાડી. He has taken many photos and has shared them with his friends. તેની સાથે ઘણા ફોટો લીધા અને પોતાના મિત્રો સાથે શેર કર્યા. His friends have also liked Max a lot. તેના મિત્રો ને પણ મેક્સ ખૂબ ગમતો હતો. ક્લિયર? સરસ મજાની વાર્તા છે. તો મિત્રો, અહીંયા સ્ટોરી ટાઈમ પૂરો થઈ ગયો અને આજનો લેક્ચર તો ફરી મળીશું આવતીકાલે ડે 9. ચાલો, ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય.